ખોલો તો ખબર પડે. પછી આમાં કાઢીને આમાં કરે ને આમાં શિવાજીની જોડી છે અને આમાં ખબર નથી, ખોલો તો ખબર પડે. એટલે ખબર નથી તોય તું તો છો ને મને, અને ખબર છે તોય તું તો છો ને. તું કોણ? આ ખબર નથી એ જાવ દે, ખબર છે એ જાવ દે. હવે આપણે ક્યાંક ક્યાંક હલવાતા જ હોય, ખબર છે એમાં ખબર નથી. આ બે બાબત જાવ દે, કારણ કે બે બાબત પ્રકૃતિની છે. બે બાબત શેની છે? પ્રકૃતિ. પ્રકૃતિ એટલે માયા. માયા બેટા અંદર દૂધી છે એ બહુ પાછું એ ઓલું મૂકતા નહીં, એટલું કાપી નાખું. દૂધ નું મૂકતા નહીં ભાઈ, તો મોર કાપી નાખ્યું, ઈ જ કાપી નાખ્યું. આ થોડી નકા કોકરે રમઝટ બોલતી ઈ મૂકી દે. બંધ જ હતું. પ્રવીણભાઈ જાણે વાતો બી નતા બાપુ. મેં કીધું તું, મેં કીધું આવું કાકા ઘણી વાર કહેતા, મેં તમે આવતા નથી, પણ ઈ બહુ અગાઉ આયા ગયા ને, કોઠારિયા ઠેઠ ગયા. એટલે મેં કીધું 7:30 એમ નીકળીશ ને ત્યારે માંડ મેં કીધું અહીંયા 8 વાગે પહોંચીશ. પપ્પાને મેં કીધું ભેગો લેતો આવો. આ વાંધો હું આવી કે ઈ જોયા ગયા બે. મને ફોન કર્યો, તું કેમ? મેં કીધું 9 વાગે ઋતુ જાય ને દાંડિયા રાસ, ત્યારે મેં કીધું એટલે પ્રેક્ટિસ ચાલુ હોય દાંડિયા રાસની, એટલે ઈ જાય પછી નીકળે આપણે એમ ના. હું તો ભાડા બાદ તો આવી ગયો તો ભાઈ, આને કીધું તેડી આવીશ. મેં આજે રજા રાખી હતી બપોર ભાઈ. મેં કીધું આવજો બે. મારી મમ્મી તો ઈ ન આવી પણ મેં કીધું તમે બે આવજો. તો કે હા આજે એને કે બેગ કરી ગઈ છે કાકા. ભાર્ગવ કે બેગ કરી ગઈ છે. કોણ? હા તાર સાસુ. હા ઈ એટલે હવે ઈ ન પગથિયા ચડવા ઈ નથી કહો. અમે ક્યાંક હારે ફરવા ગયા હોય ને તો આવે, બાકી આમ ચડવા ઉતરવાનું ઈ નીચે નથી બેઠા. ઈ કે મને આ પગ દુખો મને એટલે ઘરમાં રે આપણે હારું ને. હા લપટતી નહીં બેન, એ દીકરી લપટતી નહીં બેટા, હો લપટતી નહીં, લપટતી નહીં થોડી. હા હા ભરતી નથી. હાલ કોઈ ફરી ધોવાઈ ગયું. પછી ખોરશી બધી બેટા અને ટેબલ ફરતું નાખ્યું છે ને એ ટેબલ અંદર લઈ લેજો. અને ઓલો રાયતું કાઢી ગયો છે. હવે આવવાનો ઓટો થતી ગયો અને હવારે માંડવા ચડાવી. એને કીધું એટલે તો કહી દઉં.